ઉત્તરાયણ પર્વને પગલે રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના પતંગ બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે। વેપારીઓએ બજારમાં અવનવી ડિઝાઇનના પતંગો, ચશ્મા, ટોપી અને માસ્ક જેવી વસ્તુઓનો નવો સ્ટોક ઉતાર્યો। આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 15 થી 20% વધારો થયો હોવા છતાં પતંગ રસિયાઓ હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે। પતંગોમાં વેરાયટી બધી ચકલાવાળી બી છે, બધી મોદીની છે, સ્પાઈડરમેન છે, કમળ છે, બધી બહુ જાતની છે વેરાયટી। 2026 ની વેરાયટી આવી છે। પતંગની વેરાયટીમાં ભાવ જોવા જાય તો 120 ની કોડી છે, 240 ની બી કોડી છે, 300 રૂપિયાની છે। 300 ની ઉપરના ભાવની કોઈ નથી। દોરી છે સાંકળમાં છે, સાંકળમાં આવશે તમારે 240 નો ફીરકો આવે છે, 300 રૂપિયાનો ફીરકો આવે છે, બીજો એક 1200 રૂપિયા વાળા ફીરકા છે। નવી નવી વેરાયટી આવેલી છે પતંગોમાં। સ્પાઈડરમેન થી માંડીને નાના બાળકોને ગમે એવી પતંગો, છોટા ભીમ છે, સ્પાઈડરમેન છે, પછી 2026 ની છે, મોદી સાહેબની જે છે પતંગો, અને ડિઝાઇન વાળી અવનવી એવી ઘણી બધી પતંગો વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે। ઉત્તરાયણ મનાવવા માટે અમે ખૂબ જ સારી તૈયારી કરી છે। બાળકો માટે આજે પતંગ ખરીદવા માટે આવ્યા છે, સવારથી આવ્યા છે। બધી દુકાનો પર અમે જોયા છે, બધી અવનવી વેરાયટી મળે છે। નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વને હવે માંડ 2 દિવસ બાકી રહ્યું છે, ત્યારે પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વડા મથક રાજપીપળા ખાતે પતંગ બજાર નવા માલથી ઉભરાયું છે। રાજપીપળાના બજારમાં પતંગની નવી નવી વેરાયટીઓ, નવા પ્રકારના પતંગો અને એની એસેસરીઝથી માંડીને તમામ પ્રકારની ચીજ વસ્તુઓથી બજાર અહીં ઉભરાઈ રહ્યું છે। તો કે ખાસ કરીને પતંગના દોરામાં આ વર્ષે ગયા વખત કરતા 15 થી 20% વધારો જોવા મળી રહ્યો છે। એ જ પ્રમાણે દોરીની અંદર પણ 15 થી 20% વધારો જોવા મળી રહ્યો છે। પરંતુ આ પર્વ આશા અને ઉમંગનું હોવાથી, ઉત્સાહનું હોવાથી, વર્ષમાં એક જ વાર ખરીદી કરવાની હોવાથી આ ભાવ નડતો નથી। તેથી પતંગ રસિયાઓમાં પતંગ દોરા અને ખરીદવાની ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દોરા માંજવાના ચરખાઓ પણ ખૂબ સરસ ચાલી રહ્યા છે અને આખી રાત ચરખાઓ ધમધમતા થઈ રહ્યા છે। આ વખતે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે, તેથી કોટનના માંજાવાળા દોરાઓ વધારે ચાલી રહ્યા છે અને પતંગ બજારમાં ધૂમ ખરીદી થઈ રહી છે। છેલ્લા દિવસે પતંગમાં ભારે ખરીદી આવશે એવી વેપારીઓને આશા છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।